મેં બાપા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, હાથ બાર અમારા બાપુજીનો છે તો અહીંયા જ આવશું ને. હજી અમુકને હાથ બારના નકલની ખબર નથી મહાનગરોમાં કોઈને. હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો છેટા ફોડજો ભાઈ. કાંઈ કે માંડ કે કપા ભેળો ગયો, નયા વ્યા ગયા તે કપા ભેળો ગયો. તમે આઠમે આવ્યા ને તે મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને ગયા છો, રૂકે કે નહીં? ત્યાં રૂકવું પડે ને, કારણ વાયટું થઈ જાય. અમે ઝુકા હતા એટલે હાથ પેઢીઓ લીલા લે લખડાયો છો એ કે. મેં કીધું હશે બાપા, આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. શું કરે છે? મોટા થાય. આ યુવાનોને નહીં સમજે, ઉપરથી જાય. 25 વર્ષ પછી આ જોક સંભળાય. મોટા થાય. મેં કેમ મોટા થાય? કે બાપો ડોશી બે છે અમને અહીંયા કઈ મહાનગરમાં ફાવે નહીં. તમે અડધો રોટલો ખાઈ પણ હખનો ખાઈ, એટલે એ બધા અહીંયા મોટા થવા મેલાય. કેમ મોટા થવા મેલાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં શાહે હોત તમે અહીંથી મોકલ્યું? કે હા. મેં તો 5 લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું. ના બાપા ના, બવણામાં હવે કોણ શાહે લીધા? ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો, ઢાંકણા ખુલી જાય. એટલે હવે કે બી બંધ કરી દે. મેં તો શાહે હેમાં મોકલો? એ કે ઓલા હવા 2 લીટર આ પ્લાસ્ટિકના ભંભા ન આવતા, એનું ઢાંકણું દઈ દે એટલે મુંબઈ સુધી ઊભું ન રહે. મેં કીધું એ સારું લ્યો. તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહી દાદા? કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને.